એસ્પાયરિંગ ગેમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે ક્વેશ્ચન નંબર 3 ડિસ્કસ કરીશું ટ્રોટોનનો નિયમ મેજર કેમિસ્ટ્રી માટે. આપણે ટ્રોટોનની જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે તે જોઈએ એ પહેલાં ડેસ્પર્ટ્સ અને રોમ્સે નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે ધારો કે જુદા જુદા પદાર્થો કોઈપણ અલગ અલગ પ્રકારના પદાર્થ છે એ સરખા દબાણે તેમના ઉત્કલન બિંદુઓ સાથે જે LV/VG-VL છે અથવા LV/VG-VLના ગુણોત્તર જે હોય છે એ બંને કેવા હોય છે? લગભગ સરખા હોય છે. આવી વ્યાખ્યા આપી કોણે? ડેસ્પર્ટ્સ અને રોમ્સે નામના વૈજ્ઞાનિકે. હવે આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં જોયું છે કે LV/VG-VL જે છે એની અંદર LV છે એ આપણી બાષ્પગુપ્ત ઉષ્મા છે, VG છે એ આપણું વોલ્યુમ છે, પણ કોની માટે? તો બાષ્પ માટે, ગેસ માટે, અને VL છે એ લિક્વિડ માટે એટલે કે પ્રવાહી માટે છે. જો VGની સરખામણીમાં VLની કિંમત નહિવત ગણીને અવગણવામાં આવે એટલે આપણે શું કમ્પેર કર્યું હતું કે જ્યારે VG અને VLની કમ્પેરિઝન કરીએ તો VL એટલો નાનો છે કે એની હોવા ના હોવાથી VGને કંઈ ફેર પડતો નથી. જો આપણે તેવો કન્સિડર કરીએ તો બાષ્પ પણ વાયુના નિયમોને અનુસરે છે. શું છે વાયુનો નિયમ? તો કે આદર્શ વાયુના સમીકરણ મુજબ PVG બરાબર mRT. આપણે અહીંયા N એટલે મોલ્સ લેતા હોઈએ છીએ, અહીંયા આપણે M એટલે અણુભાર લેવાનો છે. N હોય, M હોય, ઘણીવાર C એટલે કન્સન્ટ્રેશન હોય છે, અને અહીંયા આપણે V છે એ ગેસ માટે લઈએ છીએ એટલે PVG બરાબર mRT એવું લખીશું. VG માટે આપણાને સમીકરણ શું મળી જશે? VG બરાબર RT/PM, જ્યાં M છે એ અણુભાર છે. બરાબર. હવે આગળ આપણી પાસે આવું સમીકરણ છે કે LV/VG બરાબર અચળાંક હોય છે. બરાબર. તો આ સમીકરણમાં આપણે VGની કિંમત મૂકતા આપણને શું મળશે? આપણે ઉપરથી VGની કિંમત કાઢી હતી RT/PM વાળી, તો LV/RT/PM બરાબર અચળાંક થઈ જશે. આ જે PM છે એ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવી જશે ડિવિઝનમાંથી, તો LV/PM/RT બરાબર અચળાંક થઈ જશે. હવે આપણે LV/M અને TB એને આપણે કરતા બનાવીએ તો આપણને શું મળશે કે LV/M/TB બરાબર અચળાંક ઇન્ટુ R/P. હવે અહીંયા LV જે છે એ આપણી બાષ્પાયનની ગુપ્ત ઉષ્મા છે, TB જે છે એ આપણું ઉત્કલન બિંદુ એ તાપમાન છે, R છે એ આપણો વાયુ નિયતાંક છે, P બરાબર દબાણ છે, અને M બરાબર અણુભાર છે. આગળ હવે આપણે વાત કરીએ શું છે આગળ આપણો પોઈન્ટ કે જો દબાણ અચળ રાખવામાં આવે અથવા એક વાતાવરણ હોય તો LV/M/TB બરાબર LV/TB બરાબર અચળાંક. આવો આપણાને ઇક્વેશન મળે છે. ક્યારે? જ્યારે આપણે દબાણને અચળ રાખીએ છીએ ત્યારે, અથવા તો પછી તેને એક વાતાવરણ રાખીએ છીએ. હવે આગળ ટ્રોટોનના જણાવ્યા મુજબ જે વ્યાખ્યા છે તેને આપણે જોઈએ અહીંયા કે ટ્રોટોને શું કહ્યું છે? મોટાભાગના પ્રવાહીઓ માટે તેમના બાષ્પીભવનની મોલર ગુપ્ત ઉષ્મા, મોસ્ટ ઓફ જેટલા પણ પ્રવાહી છે તેમની માટે એમની જે મોલર ગુપ્ત ઉષ્મા છે એટલે કે ડેલ્ટા H છે તે કેલરીમાં દર્શાવેલી કિંમત અને એક વાતાવરણ દબાણે તેમના સામાન્ય ઉત્કલન બિંદુઓનો ગુણોત્તર લગભગ એક ચોક્કસ કિંમત 21 ધરાવે છે. અહીં એક વાતાવરણ દબાણે મોટાભાગના જે પ્રવાહીઓ છે તેમના જે ઉત્કલન બિંદુઓનો ગુણોત્તર છે એ ચોક્કસ કિંમત એટલે કે 21 ધરાવે છે, અને આ અચળાંક જે છે તેને આપણે ટ્રોટોનનો સહગુણાંક કહીએ છીએ. તો તે સહગુણાંક અહીંયા આપણે મેન્શન કર્યું છે કે LV/TB બરાબર ડેલ્ટા H/TB બરાબર અચળાંક બરાબર 21 કેલરી પર મોલ અંશ હશે. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 3. આગળ આપણે જાણીએ છીએ કે ડેલ્ટા HV/TB બરાબર એન્ટ્રોપી એટલે કે ડેલ્ટા S બાષ્પાયન થાય છે. તેના પરથી આપણે અહીંયા LV/TB બરાબર ડેલ્ટા S બાષ્પાયન બરાબર અચળાંક બરાબર 21 કેલરી પર મોલ અંશ આવું અહીંયા આપણે ઇક્વેશન આપી શકીએ છીએ. જેનાથી આગળ આપણે એવું લખી શકીએ છીએ કે આ જે આપણી ડેલ્ટા S એન્ટ્રોપી છે વેપર ફોર્મમાં એના બરાબર શું થાય છે? 21 EN એટલે કે એનર્જી કે કેલરી જે પણ તમે કહેશો પર મોલ. આ થઈ ગયું આપણું 4th ઇક્વેશન. આની પરથી આપણે તારણ કાઢી શકીએ કે પ્રણાલીઓના સામાન્ય ઉત્કલન બિંદુઓ એ પ્રબળ પ્રવાહીઓએ બાષ્પીભવનને સમાન એન્ટ્રોપી ધરાવે છે. બંનેની જે એન્ટ્રોપી છે કેવી હશે? સેમ હશે.
સમીકરણ 4ને ટ્રોટોનના નિયમનું સમીકરણ કહીએ છીએ. આ જે સમીકરણ આપણને મળ્યું કે ડેલ્ટા એસ બરાબર 21 જે આપણે કેલોરી કહી તે છે, તો એને અહીંયા લખી શકીએ કે એલવી બરાબર 21 ટીબી અથવા તો ડેલ્ટા એચવી બરાબર 21 ટીબી. આ ટાઈપનું આપણને ઇક્વેશન મળે છે. આમ સામાન્ય ઉત્કલન બિંદુ પરથી બાષ્પીભવનની મોલર ઉષ્માની અંદાજિત કિંમત મેળવી શકાય છે. આખું જે હતું એ શેના માટે છે? મોલર ઉષ્માની અંદાજિત કિંમત મેળવવા માટેનું સમીકરણ એવું પણ આપણે કહી શકીએ છીએ. આગળ હવે ટ્રોટોનનો નિયમ તો જોયો, હવે તેની થોડી મર્યાદાઓની ચર્ચા કરી લઈએ. પહેલી મર્યાદા આપણી પાસે છે ટ્રોટોનનો નિયમ 100ની આસપાસના અણુભાર અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા બિનસંલગ્ન પદાર્થો માટે સાચું છે. એટલે જે અણુભાર છે, આપણે જે વેઇટ આગળ બતાવ્યો પીવી =MRT જે બતાવ્યું, એમાં m બરાબર 100ની આસપાસ હોવું જોઈએ અને ઉત્કલન બિંદુ ઊંચું હોવું જોઈએ. તેવા જે બિનસંલગ્ન પદાર્થો છે તેના માટે ટ્રોટોનનો નિયમ લાગુ પડે છે. તો એ સિવાયના જે હશે, જેમ કે જેનો અણુભાર 200 હશે, 300 હશે, તો તેવા બધા માટે એ લાગુ પાડી શકાતો નથી. આપણો બીજો પોઈન્ટ છે કે 150 કે કરતાં નીચા ઉત્કલન બિંદુ ધરાવતા હાઇડ્રોજન, હિલિયમ જેવા પદાર્થો માટે LV/TBનો જે ગુણોત્તર છે એ 21 કરતાં ઓછો હોય છે. તો આ જે આપણો નિયમ છે તેને અહીંયા ખોટો સાબિત કરે છે. તેના માટેના ઉદાહરણ આ રહ્યા કે અહીંયા નાઇટ્રોજન ટ્વાઇસ છે તેના બરાબર TB બરાબર આપણી પાસે શું છે 77 કેલ્વિન છે. તો તેની જે કેલોરીઝમાં વેલ્યુ છે ગુણોત્તરની એ 17 હોય છે. જશત એટલે કે TNની જે વાત કરીએ છીએ તો તેની અંદર પણ આપણને 23 મળે છે, અહીંયા 27 મળે છે. 21થી ક્યાં તો નીચે છે, ક્યાં તો તેનાથી વધારે છે. તો આ બધા એવા છે કે જે આપણા ટ્રોટોનના નિયમને ફોલો કરતા નથી. હવે આપણે થર્ડ પોઈન્ટ કે પાણી, આલ્કોહોલ અને એમાઇન જેવા પ્રવાહીઓ માટે પણ LV/TBનું ગુણોત્તર ઓછું હોય છે. તો અહીંયા પણ આ જે ટ્રોટોનનો નિયમ છે એ લાગુ પડશે નહીં. હવે આપણી ચોથી મર્યાદા, તેનું કારણ એ છે કે પ્રવાહી અસ્તિત્વમાં હોય તેવા હાઇડ્રોજન બંધ વરાળ સ્થિતિમાં હોતા નથી. તેથી આવા બંધને તોડવા માટે વધારાની શક્તિ આપવી પડે છે. અહીં આપણે કહ્યું કે જે બીજા છે, એમાઇન છે, આલ્કોહોલ છે, એ બધા માટે LV/TB છે એનું જે ગુણોત્તર છે એ ઓછું આવે છે કે વધારે આવતું હોય છે અમુકની અંદર. તો એ બધું કેમ થાય છે કે જ્યારે એ પ્રવાહી સ્થિતિમાં હોય છે ને ત્યારે H બંધમાં જે વરાળ સ્થિતિમાં હાઇડ્રોજન બંધ બનતા હોય છે, આ H2O છે ફોર એક્ઝામ્પલ, તો એને ગરમ કરીએ એ સમયે જે હાઇડ્રોજન બોન્ડ હોય છે તે અને પ્રવાહીમાં બંનેમાં ડિફરન્સ હોય છે, જેના કારણે આપણે એને તોડવા માટે વધારાની શક્તિ આપવી પડે છે અને જેનાથી આ એન્ટ્રોપીની વેલ્યુમાં ફેરફાર જોવા મળે છે. હવે આપણો પોઈન્ટ નંબર 5, બિનસંલગ્ન પ્રવાહીઓ કરતાં આવા પ્રવાહીઓની બાષ્પીભવનની મોલર ઉષ્મા વધુ પ્રમાણમાં હોય છે. બરાબર. અને 6th પોઈન્ટ છે, સંલગ્ન પ્રવાહીઓ માટે ઉત્કલન બિંદુ પણ થોડા ઊંચા હોય છે. તો આની અંદર કંઈ સમજવાનું હવે આ લાસ્ટ બેમાં આવતું નથી. હોપ સો કે તમને ટ્રોટોનનો નિયમ સમજ પડી ગઈ હશે. તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. પહેલાં ડેસ્પર્ટ અને રોમ્સે શું સ્ટેટમેન્ટ આપ્યું અને તેનું ઇક્વેશન, અલોંગ વિથ ટ્રોટોને શું ઇક્વેશન આપ્યું તેની શું વ્યાખ્યા હતી, અને પછી લાસ્ટમાં તમારે આ મર્યાદાઓ લખવાની રહેશે. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે અને સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. સ્ટે ટ્યુન.